વાવ થરાદ જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા સુઈગામ વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે સુઈગામ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે। પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ₹10.59 લાખની કિંમતના પ્રતિબંધિત પોસ્ટ ડોડા અને એક ઇકો કાર જપ્ત કરી હતી। જોકે કાર ચાલક પોલીસનો પીછો ઝડકાવી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। મળતી માહિતી મુજબ સુઈગામ પોલીસ મથકના પોલીસ સ્ટાફ બોરુ ગામ તરફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન GG01 HW 7287 નંબરની ઇકો કાર શંકાસ્પદ રીતે ઝડપથી પસાર થતાં પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો। પોલીસનો પીછો થતાં કાર ચાલકે સુઈગામ સિધાડા કસ્ટમ હાઈવે પર દુધોસણ ગામ નજીક આવેલી બંધ બાલાજી રાજસ્થાન હોટલ પાસે કાર મૂકી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ સુઈગામ પોલીસ મથકના PI HM પટેલ પંચ સાક્ષીઓને FSL અધિકારીની હાજરીમાં કારની તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન કારમાંથી 43.959 કિલોગ્રામ પ્રતિબંધિત પોસ્ટ ડોડા મળી આવ્યા હતા। પોલીસે પોસ્ટ ડોડાની અંદાજિત 6.59 લાખની કિંમત અને 4 લાખની ઇકો કાર સહિત કુલ 10.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ બનાવ અંગે સુઈગામ પોલીસે ફરાર આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।